નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર જૂના લક્ષ્મીપુરા ઉમિયાનગર ભાગ 2 માં રહેતા રહીશોને અવરજવરના રસ્તા પર રેલવે વિભાગ દ્વારા કોટ કરી દેવામાં આવતા રસ્તો બંધ થઈ ગયો છે, જેથી નાના મોટા 500 જેટલા રહીશોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં છોકરાઓને શાળાએ મૂકવા માટે બસ કે અન્ય કોઈ સાધન પણ આવી શકતું નથી. રસ્તો બંધ થઈ જવાના કારણે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ આવી શકે તેવી કોઈ જગ્યા નથી, જેથી આજરોજ રહીશોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને મળવા અને રજૂઆત કરવા આવ્યા હતા, જેથી આ પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ કરશનભાઈ બેચરભાઈ પટેલ છે. હું તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ગામ જૂના લક્ષ્મીપુરા ઉમિયાનગર ભાગ 2 સોસાયટીમાં અમારે 400 થી 500 નાના મોટા વસ્તી ધરાવતા છીએ અને એમાં અમારો રસ્તો જે ચાલવાનો છે આજુબાજુ દરેક સોસાયટીની આજુબાજુ બંધ થઈ ગયેલો છે અને રેલવેવાળાએ હમણાં નવો કોટ કરી દીધો છે, એટલે અમારે બિલકુલ ચાલવાનું બંધ થઈ ગયું છે. અને છોકરાઓને સ્કૂલ મોકલવા માટે કોઈ બસ, કોઈ પણ એમ્બ્યુલન્સ, કોઈ પણ ફાયર બ્રિગેડ આવે એવી કોઈ જગ્યા છે નહીં અત્યારે, અને એમાં અમારે બહુ જ તકલીફ પડે છે. અને અમે આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ અને અમે અરજ કરી કે સાહેબ અમે ત્યાં રૂબરૂ આવી અને અમારે સ્થળ મુલાકાત કરી અને અમારા સ્થળનો રસ્તાનું નિરાકરણ જલ્દીથી મળે એવું આયોજન કરો. મારું નામ કરશનભાઈ બેચરભાઈ પટેલ.